નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કુંભાણી ભગવાન સ્વામિનારાયણ ગુરુકુળ મહુવામાંથી. આપણો વિષય 12 કોમર્સની અંદર આંકડાશાસ્ત્ર. એની અંદર આપણે જોયું હતું કે પ્રથમ યુનિટ સૂચકાંક મેળવવા માટે સૌથી વસ્તુ જો કોઈ જરૂરી હોય તો છે આધારવંશ. અને આધારવંશ પસંદ કરવા માટે બે રીત હતી, અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત. બંને રીત પણ આપણે જોઈ. અચલમાંથી પરંપરિતમાં અને પરંપરિતમાંથી અચલમાં પરિવર્તન કરવાની પણ રીત આપણે જોઈ. આજે આપણે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે સૂચકાંકની ગણતરી માટેના વિશિષ્ટ સૂત્રોનો આજે આપણે અભ્યાસ કરીશું. હવે જે વિશિષ્ટ સૂત્રો જે છે એમાં ખાસ કરીને પ્રથમ જે સૂત્ર જે છે તેનું નામ છે ભારિત સરેરાશની રીત. ભારિત સરેરાશની રીતની અંદર તમને જોવા મળશે કે જે વસ્તુઓ આપેલી છે ઘણી બધી એકસાથે, અને વસ્તુઓનો ભાર પણ આપેલો હશે. એટલે કે જે વસ્તુઓ આપેલી હશે તેને આપણે આઈ તરીકે ઓળખીશું, અને ભાર આપેલો હશે તેને આપણે ડબલ્યુ તરીકે ઓળખીશું. આનું સૂત્ર જોઈએ, ભારિત સરેરાશની રીતનું સૂત્ર જે છે એ સામાન્ય સૂચક આંક એટલે કે સિગ્મા આઈ ડબલ્યુ અને સિગ્મા ડબલ્યુ. મેં તમને કહ્યું પ્રમાણે આઈ એટલે સૂચકાંક છે અને વસ્તુઓનો, અને ડબલ્યુ એટલે એનો ભાર છે. તો હવે આગળ અહીંયા આપણને દાખલા તરીકે કરીએ અને ઉદાહરણ પણ આપેલું છે સરસ મજાનું, અને નાનું સમજાય તેવું ઉદાહરણ છે સિગ્મા આઈ અને ડબલ્યુ. હવે આપણે આગળ બીજા સૂત્રની વાત કરીએ તો બીજા સૂત્ર જે છે એનું નામ છે લાસ્પેરનું સૂત્ર. હવે લાસ્પેરનું જે સૂત્ર જે છે એ લાસ્પેર અમુક વર્ષને ધ્યાનમાં લઈ અને એનું સૂત્ર હોય છે. કઈ કઈ વસ્તુઓ ખાસ આમાં ધ્યાનમાં લેવાનું છે, એનું સૂત્ર કેવી રીતે બન્યું છે એ ખાસ જોજો. કે ભાઈ લાસ્પેર જે છે એ આધાર વર્ષના ભાવ, હવે બધાને ખ્યાલ છે કે આધાર વર્ષનો ભાવ એટલે કે P0, એ આધાર વર્ષના ભાવ અને આધાર વર્ષના જથ્થાને જ દર્શાવવામાં આવે છે. એટલે કે જ્યારે લાસ્પેરનું જે સૂત્ર જે છે એની અંદર તમે જોશો IL બરાબર સિગ્મા P1 છેદમાં P0 ગુણ્યા P0 અને Q0, અને છેદમાં પણ P0 અને Q0. એટલે કે આધાર વર્ષનો ભાવ અને આધાર વર્ષના જથ્થાને ફક્ત એ ધ્યાનમાં લઈ અને એનું સૂત્ર છે. તો એની રીતે સાદુરૂપ આપી અને લાસ્ટમાં જોવા મળે છે કે આપણે IL બરાબર સિગ્મા P1 Q0 અને P0 Q0 ગુણ્યા 100 લાસ્પેરનું સૂત્ર આપણને મળે છે. આવી રીતે લાસ્પેરનું સૂત્ર મળ્યું. લાસ્પેરના સૂત્ર પછી વારો આવે છે પાશેરના સૂત્રનો. તો પાશેરના સૂત્રમાં જે છે એ બધાને ખ્યાલ છે કે ભાઈ P0 જે છે એ આધાર વર્ષનો ભાવ છે. શેનો મિત્રો છે? આધાર વર્ષનો ભાવ છે P0. ફરી એક વખત જોઈ લો કે ભાઈ આધાર વર્ષનો ભાવ જે છે P0 એને, અને ચાલુ વર્ષના જથ્થો, જે અંડરલાઈન કરું છું, ચાલુ વર્ષના જથ્થાને જેને આપણે Q1 તરીકે ઓળખીએ છીએ તે પાછળ ઉપયોગમાં લે છે. આ બંને વસ્તુનો ઉપયોગ લઈ અને અહીંયા જોવા મળે સૂત્રમાં તેમ P0 એટલે કે આધાર વર્ષનો ભાવ અને Q1 એટલે કે ચાલુ વર્ષનો જથ્થો ગુણાકારમાં અને છેદમાં બંને લઈ અને એનું સૂત્રનું સાદુરૂપ આપી તો આપણને IP એટલે કે લાસ્પેરના સૂત્ર જે છે એની પછીનું પાછળનું સૂત્ર, એમાં IP એટલે પાછળનું સૂત્ર. તો એમાં તમને જોવા મળશે કે સિગ્મા P1 Q1 અને છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. તો આવી રીતે પાછળનું સૂત્ર આપણને મળે છે. હવે પાછળનું સૂત્ર મેળવ્યા પછી આપણે આગળ જોઈએ કે લાસ્પેર અને પાછળ બંનેના સૂત્ર પરથી ફિશરનું સૂત્ર મળે છે. એટલે કે આપણને કીધું હોય કે ભાઈ ફિશરનો સૂચકાંક શોધો, તો એનું જે સૂત્ર છે IF, ફિશર એટલે F. તો વર્ગમૂળની અંદર IL ગુણ્યા IP, અથવા તમે ફિશરના સૂચકાંકનું સૂત્ર જે છે એ લાસ્પેર અને પાછળ બંનેનો ગુણાકાર કરી વર્ગમૂળની અંદર અને ગુણ્યા 100 કરીને પણ મેળવી શકો છો. હવે અહીંયા આપણને નીચે પ્રમાણે આપેલું છે કે ફિશર સૂચકાંક જે છે એ ફિશરનો આદર્શ સૂચકાંક ગણાય છે, અને ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક કહેવામાં આવે છે, અને તેના લક્ષણો અને તેમના લાભ નીચે મુજબ દર્શાવવામાં આવેલા છે. તો હવે ઉદાહરણ 11 મુજબ આપણે આગળ વધીએ. ઉદાહરણ 11ની અંદર રકમ તમે જોઈ રહ્યા છો કે ભાઈ વસ્તુઓ આપેલી છે આપણને, એની સાથે ભાર એટલે હમણાં જ મેં તમને સમજાવ્યું, ભાર એટલે W પણ આપેલો છે. તે પ્રમાણે વર્ષ 2011 અને 2016 પણ આપેલું છે. હવે એ પ્રશ્ન થાય કે વર્ષ 2011 અને 2016 ભૂતકાળનું વર્ષ કયું છે? તો કે ભાઈ 2011 એ ભૂતકાળનું વર્ષ છે. ચાલુ વર્ષ કયું ગણાશે? તો કે 2016 છે એ ચાલુ વર્ષ ગણાશે. તો 2011 જે છે એ ભૂતકાળનું વર્ષ છે, એટલે આપણે એનો જે ભાવ આપેલો છે બંનેનો, તો એને આપણે શેના તરીકે ઓળખીશું? P0 તરીકે. અને ચાલુ વર્ષને શેના વર્ષ તરીકે ઓળખીશું? તો કે P1 તરીકે. ખાસ મિત્રો યાદ રાખજો, જ્યારે કોઈ ભૂતકાળનું વર્ષ હોય ત્યારે આપણે એને 0 તરીકે ઓળખવાનું છે. પછી
ભાવ હોય તો P0 અને જથ્થો હોય તો Q0. એવી રીતે ચાલુ વર્ષ હોય ને તો ખાસ યાદ રાખજો, એને ચાલુ વર્ષને 1 તરીકે ઓળખવાનું છે. ભાવ હોય તો P1 અને જથ્થો હોય તો Q1. આવી રીતે આપણને ભાવ જ બંનેના આપેલા છે આ સૂત્રની અંદર, આ દાખલાની અંદર. તો હવે W આપણને આપી દીધો છે અને આપણે I ગોતવાનો છે. આપણી પાસે P0 અને P1 બંને પણ છે. આપણે ઉદાહરણ પ્રમાણે આગળ વધીએ તો આપણને જોવા મળશે કે ભાઈ ઉદાહરણની અંદર વસ્તુ જે છે તે તેના પ્રમાણમાં છે, ભાર પણ તેનો તે જ પ્રમાણમાં આપેલો છે. હવે આપણને P0 અને P1 બંને મેં તમને હમણાં સમજાવ્યું તમને આપેલો છે. હવે આપણે I ગોતવા માટે આનું સૂત્ર તમને ખ્યાલ છે કે ભાઈ P1 છેદમાં P0 ગુણ્યા 100. હવે ખાલી કરવાનું એટલું છે કે ભાઈ 200 છેદમાં 160, એવી રીતે 700 છેદમાં 400, એવી રીતે 70 છેદમાં 50 ગુણ્યા 100. બધી રીતે આવી રીતે કરો. P1 છેદમાં P0 ગુણ્યા 100 એટલે બધાને ખ્યાલ છે કે ભાઈ એનો ગુણાકાર આપણને I મળી જાય. હવે I મળી ગયા પછી શું કરવાનું છે, તમારે મેળવવાનો છે IW. અહીંયા આપણને W મળી ગયો છે અને I મેળવવાનો છે IW. એટલે કે Wનો અને I બંનેનો ગુણાકાર કરો, એટલે કે અહીંયા 40 અને અહીંયા 125 આ બંનેનો ગુણાકાર કરો એટલે આપણને જે કિંમત મળે છે 5000, તે આપણી અહીંયા સમક્ષ છે. એવી રીતે 25 અને અહીંયા 185 બંનેનો ગુણાકાર એટલે IWનો ગુણાકાર થયો. એવી રીતે અહીંયા 5 અને 140 બંનેનો ગુણાકાર કરો એટલે અહીંયા મળશે આપણને 700. આવી જ રીતે મિત્રો I અને Wનો ગુણાકાર કરવાનો છે. I અને Wનો ગુણાકાર કરો એટલે અહીંયા ભારનો ટોટલ આપણે લઈશું અને એ જ પ્રમાણે આપણે અહીંયા સિગ્મા IWનો ટોટલ લઈશું. સૂત્રમાં બંને મૂકી અને તમે જવાબ બાજુ આગળ વધો તો 145.50 જે છે એ આપણને જવાબ મેળવશે. હવે 145 જે છે એ 100માંથી આપણે બાદ કરીએ અથવા 145માંથી 100 જે આપણે બાદ કરીએ તો આપણને ખ્યાલ મળશે કે ભાઈ 45.5% જે છે એટલો વધારો જે છે એ આપણને જોવા મેળવશે. આગળ વધીએ, ઉદાહરણ નંબર 12 જોઈએ. હવે ઉદાહરણ 12ની અંદર આપણને વસ્તુ આપેલી છે, એકમ આપેલા છે, વર્ષ 2016 અને 2015 આપેલા છે. તો હવે સામાન્ય રીતે એટલું સમજ્યા બાદ આપણને એટલું તો ખબર પડી ગઈ છે કે ભાઈ 2015 એ શું છે, એ આધાર વર્ષ છે અને 2016 જે છે એ શું છે, એ ચાલુ વર્ષ છે. ખ્યાલ આવી જાય મિત્રો? તો હવે હું તમને સમજાવતો જાઉં કે આધાર વર્ષ જે છે 2015 જે છે એ 2015નો ભાવ એટલે શું ગણાશે, તો કે એ ગણાશે P0. તો એનો જથ્થો શું ગણાશે, એ ગણાશે Q0. એવી રીતે ચાલુ વર્ષ જે છે 2016 એનો ભાવ શું ગણાશે, તો કે P1 અને આધાર ચાલુ વર્ષ જે છે 2016 એનો જથ્થો ગણાશે Q1. ખાસ મિત્રો યાદ રાખજો કે જ્યારે આધાર વર્ષ હોય એટલે કે ભૂતકાળનું વર્ષ હોય તો એનો ભાવ P0 અને જથ્થો Q0. આધાર વર્ષ હોય એટલે 0 યાદ રાખવાનું અને ચાલુ વર્ષ હોય એટલે 1 યાદ રાખવાનું. ભાવ હોય તો P1 અને જથ્થો હોય તો Q1. હવે આપણે આગળ દાખલાના ઉદાહરણ બાજુ આગળ વધીએ તો અહીંયા આપણને ઓલરેડી બધું આપી દીધું છે, P0, Q0, P1 અને Q1. એવી જ રીતે તમારે લાસ્ટ પેનું સૂત્ર બનાવવું હોય તો કેવી રીતે, કે P1 Q0 P0 Q0 અને પાછળનું સૂત્ર બનાવવું હોય તો P1 Q1 અને P0 Q1. આવી રીતે બંનેની જોડ કરી બંનેનો ગુણાકાર કરવાનો રહેશે. જેમ કે P1 Q0 P1 જે છે અને Q0 એ બંનેનો ગુણાકાર કરવાનો રહેશે અને P0 Q0 તો આ બંનેનો પણ અહીંયા ગુણાકાર કરવાનો રહેશે. એ જે ગુણાકાર છે એ તમારે આની અંદર લખી અને એનો સરવાળો કરવાનો રહેશે. એવી રીતે આની અંદર લખો, આવી રીતે P0 Q1 બંનેનો બધાનો સરવાળો. હવે એ બધાનો સરવાળો લીધા બાદ આપણે લાસ્ટ પેનો સૂચકાંક ગોતવા માટે બધાને ખબર છે કે ભાઈ સૂત્ર જે છે એ IL બરાબર P1 Q0 P0 Q0 ગુણ્યા 100. સૂત્ર મુજબ તમે બંનેની જે છે કિંમત તમારે મેકવાની રહેશે. એ કિંમત મેકી અને ગુણાકાર 100 કરો એટલે અહીંયા આવશે 110.61. હવે એમાંથી આપણે 100 બાદ કરીએ 110.61માંથી તો આપણને મળશે કે ભાઈ 10.61 જેટલો જે છે એ વધારો આપણને જોવા મળશે. આવી જ રીતે મિત્રો હવે સમજાવવાની જરૂર નથી. આવી જ રીતે પાછળના સૂત્રનું પણ છે અને આવી જ રીતે ફીચરના સૂત્રનું પણ છે. આપણે આગળ વધી ઉદાહરણ નંબર 13 બાજુ. હવે ઉદાહરણ નંબર 13 જે છે એમાં તમને વસ્તુ થોડીક અલગ આપેલી છે, એટલે કે વસ્તુ આપેલી છે, એકમ આપેલો છે, ભાવ અને જથ્થો એ અલગ અલગ આપેલા છે. એટલે કે બધો ભાવ આપેલો છે 2015 અને 2016નો બંને સાથે ભાવ દર્શાવેલો છે. જેવી રીતે આગળ જુઓ તો જથ્થો જે છે એ 2015નો અને 2016નો પણ સાથે એણે દર્શાવેલો છે. હવે ક્યાં ક્યાં ફેરફાર પડશે એ એક ખાસ ધ્યાનમાં રાખી લો જેથી કરીને દાખલાની અંદર ક્યાંય પણ ભૂલ થવાની શક્યતા રહે નહીં.
સૌપ્રથમ આપણે એ વસ્તુને ધ્યાનમાં લેવાની છે 2015 અને 2016 છે. તો આધાર વર્ષ આપણા માટે કયું ગણાય? તો કે ભાઈ 2015 છે એ આપણા માટે આધાર વર્ષ ગણાય. હવે 2015 જે છે એ આધાર વર્ષ ગણવાનું એટલે 2015નો ભાવ જે છે એ શું ગણાય? એ ગણાય P0. એવી રીતે 2015નો જથ્થો શું ગણાશે Q0. એવી જ રીતે 2016 ચાલુ વર્ષ છે તો 2016નો જે ભાવ છે એ શું ગણાશે મિત્રો? તો કે P1. એવી રીતે 2016નો જથ્થો શું ગણાશે? Q1. તો આવી રીતે આ સંજ્ઞાઓ આપણે આપી દીધી છે. હવે આ સંજ્ઞાઓ આપી દીધી પછી આપણે શું કરવાનું છે? આખું કોષ્ટક ગાળવાનું છે. એમાં આપણે લખી નાખવાનું છે P0, P1, Q0, Q1. એવી રીતે લખી દીધા બાદ આપણે શું કરવાનું છે મિત્રો? હવે જ્યાં જથ્થો જે છે તમને બતાવું કે જથ્થાની અંદર વધારે ક્યાંય ફેરફાર નહીં પડે. ક્યાં ક્યાં ફેરફાર પડશે અને ક્યાં ફેરફાર થવો જોઈએ તે ખાસ ધ્યાનમાં રાખજો. આપણે શરૂથી કરી. અહીંયા આપણને આપેલો છે 20 કિલોગ્રામ. 20 કિલોગ્રામનો ભાવ છે 2015ની અંદર 300 અને 16ની અંદર 440. તો 20 કિલોગ્રામનો ભાવ 300 છે તો 1 કિલોગ્રામનો ભાવ કેટલો? તો આપણે 300 ભાગ્યા કેટલા કરવાના રહેશે? 20 કરવાના રહે. એવી રીતે 440 ભાગ્યા કેટલા કરવાના રહેશે? આપણે 20 કરવાના રહે. એટલે આપણને 1 કિલો દીઠ ગ્રામ જે છે એ આપણને ભાવ મળશે. એવી જ રીતે અહીંયા જથ્થો 5 કિલોગ્રામ છે, 8 કિલોગ્રામ છે, કોઈ ફેરફાર પડશે નહીં. તો આ કોઈ પર ફેરફાર નહીં પડે. હવે આપણે જોઈએ ક્વિન્ટલની અંદર 500 ભાગ્યા આપણે કરવાના છે 100 અને અહીંયા કરવાના છે 100. કેમ કે એક ક્વિન્ટલ દીઠ આપણે 100ની અંદર એનું રૂપાંતર મળે છે. એટલે 500 ભાગ્યા 100 700 ભાગ્યા 100 એટલે 5 અને 7 મળશે. અહીંયા ઓનલી જથ્થો આપેલો છે એટલે જથ્થામાં કોઈ પણ ફેરફાર પડશે નહીં. એવી જ રીતે અહીંયા કિલોગ્રામ આપેલું છે. કેટલા કિલોગ્રામ કંઈ કીધું નથી એટલે 1 જ કિલોગ્રામ સમજવાનું. એનો ભાવ 60 અને 75 કોઈ ફેરફાર પડશે નહીં. અહીંયા ફેરફાર પડશે. આપણને આપેલું છે 1200 ગ્રામ. તો 1200 ગ્રામ એટલે કેટલા કિલોગ્રામ? તો કે 1.2 કિલોગ્રામ. અથવા 1200 ભાગ્યા તમે 1000 કરો તો પણ 1.2 આવશે. એવી રીતે 2000 ગ્રામ એટલે કેટલા કિલોગ્રામ? તો કે 2000 ભાગ્યા 1000 કરો એટલે 2 આવે. એટલે કે આપને ખ્યાલ છે કે 2 કિલોગ્રામ. ગ્રામ આપેલો હોય તો એને ખાલી કિલોમાં કન્વર્ટ કરવાના છે. એવી જ રીતે મીટર આપેલું છે તો મીટરની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર પડશે નહીં, જથ્થો હોય કે ભાવ હોય. એવી જ રીતે તમને લીટર પણ આપે છે. લીટરમાં પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર પડશે નહીં કેમ કે એક જ લીટર પ્રમાણે છે. એવી રીતે હવે ડઝન આપેલા છે. તો ડઝન એટલે કેટલા નંગ? તમે કહેશો કે ભાઈ ડઝન એટલે 12 નંગ. તો 12 નંગનો ભાવ કેટલો છે? 30 છે. તો 12 નંગનો ભાવ છે 30 છે તો એના છેદમાં કેટલું કરવાનું રહે? 12ના ભાગ્યા છેદમાં આપણે 12. ડઝન જે છે ફરી વખત આપણે એને સમજીએ કે ભાઈ જે ડઝન આપણને આપેલા છે ડઝનમાં કેટલા નંગ હોય છે? ડઝનમાં હોય છે 12 નંગ. તો અહીંયા 12 નંગનો 30 ભાવ છે તો એક નંગનો કેટલો? એક નંગ પ્રમાણે 30 ભાગ્યા કેટલા કરવાના રહેશે આપણે અહીંયા? 12. એવી રીતે અહીંયા 36 ભાગ્યા પણ કેટલા કરવાના રહેશે? 12. એટલે આપણને એક નંગ દીઠ આપણને ભાવ મળશે. હવે જથ્થામાં જોઈએ અહીંયા 8 નંગ આપેલા છે અને 10 નંગ આપેલા છે એટલે આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. આવી રીતે જ્યાં જ્યાં ચેન્જ છે એ મેં તમને દર્શાવ્યા છે. તે માટે તમે નીચે આ બધી થિયરી આપેલી છે તેની અંદર પણ તમે જોઈ શકશો. આ બધી થિયરીની અંદર તમે વાંચશો એટલે તમને ધીમે ધીમે ખ્યાલ આવી જાય કે કેવી રીતનો ચેન્જ અને ફેરફાર કર્યો છે. હવે આપણે આગળ વધીએ એના સૂત્ર મુજબ મેં તમને દર્શાવ્યું હતું તે પ્રમાણે કે ભાઈ તેણે P0, Q0, P1 અને Q1 દર્શાવી દીધા છે 2015 અને 16 મુજબ જ તે આપણે જેમ ઉપર દર્શાવ્યા હતા તે પ્રમાણે એને લાસ્પેનનું સૂચકાંકના સૂત્ર મુજબ અને પાછળના સૂત્ર મુજબ એને રકમ સાથે ગોઠવી દીધી છે. બંનેનો ગુણાકાર કરી અને બંનેનો સરવાળો આપણે અહીંયા લઈ લીધો છે. હવે લાસ્પેર અને પાછેર અને ફિશર એટલે કે લાસ્પેરનું સૂચકાંકનું સૂત્ર મેકી અને એને આખી ગણતરી દર્શાવી છે. જવાબની અંદરથી 100 બાદ કરી અને દર્શાવ્યું છે કે 15.92નો વધારો થયો છે. એવી જ રીતે તમે જુઓ તો કે ભાઈ પાછળમાં પણ એવી જ રીતે કર્યું છે અને ફિશરનો પણ સૂચકાંક એવી રીતે કર્યો છે. હવે આપણે આ જોઈએ ઉદાહરણ નંબર 14. હવે ઉદાહરણ નંબર જે 14 જે છે હવે એની અંદર પણ આપણને એ જ વસ્તુ દેખાડી છે કે ભાઈ આધાર વર્ષ છે કેટલું છે 2014 અને ચાલુ વર્ષ છે 2015. આધાર વર્ષનો ભાવ એટલે શું દર્શાવી? P0 અને આધાર વર્ષનો ચાલુ વર્ષનો ભાવ એ શું દર્શાવશે? Q0. અહીંયા એક મિત્રો ખાસ ધ્યાનમાં ઉદાહરણ નંબર આપણે 14 જોઈએ. તો ઉદાહરણ નંબર 14ની અંદર 2014 જે છે એ આધાર વર્ષ છે અને ચાલુ વર્ષ છે 2015. તો આધાર વર્ષનો આપણે પ્રથમ જોઈ લઈએ. આધાર વર્ષનો ભાવ એટલે શું મિત્રો? તો કે ભાઈ P0 અને આધાર વર્ષનો જથ્થો એટલે તે Q0. એવી રીતે ચાલુ વર્ષનો ભાવ એટલે P1 અને ચાલુ વર્ષનો જથ્થો એટલે કે Q1. બસ બીજું આમાં કાંઈ ફેરફાર કરવાનો નથી. આદર્શ સૂચકાંક આપણને શોધવાનું
કીધું છે. આદર્શ સૂચકાંક કોનો છે? આદર્શ સૂચકાંક છે ફિશરનો. તો તમારે ખાલી ફિશરનો જ સૂચકાંક આના પરથી શોધવાનો છે. ફિશરના સૂચકાંકની અહીંયા આ પ્રમાણે કોષ્ટક આપેલું છે. ફિશરનો સૂચકાંક જ સીધો આપણે લઈ લેવાનો છે અને ફિશરના સૂચકાંક મુજબ આપણે એનો જવાબ પણ મેળવી લેવાનો સૂત્રની કિંમત મુજબ. તેમાંથી 100 બાદ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ વધારો છે એ કેટલો છે, 23.97. બરોબર છે મિત્રો. હવે ઉદાહરણ નંબર 15 બાજુ આપણે આગળ વધીએ. ઉદાહરણ નંબર 15 જે છે એની અંદર પણ તમને જોવા મળશે કે આધાર વર્ષ અને ચાલુ વર્ષ આપેલું છે. આધાર વર્ષ કયું છે? 2014. ચાલુ વર્ષ કયું છે? 2015. હવે આની અંદર આપણને ભાવ કે જથ્થો નથી આપેલો, એને બદલે આપ્યું છે વપરાશ અને કુલ ખર્ચ. વપરાશ અને કુલ ખર્ચ. તો જે મિત્રો વપરાશ જે છે ને એ એનો જથ્થો છે અને કુલ ખર્ચ જે છે એના ભાંગ્યા વપરાશ કરશો એટલે તમને એનો ભાવ વપરાશ દીઠ તમને મળી જશે. આ વપરાશ જે છે ચાલુ વર્ષનો હોય કે આધાર વર્ષનો હોય એ જથ્થો દર્શાવે છે. એવી જ રીતે હું તમને નીચે પ્રમાણે ઉદાહરણની અંદર આપણે તમને દર્શાવું તો અહીંયા દર્શાવેલું છે કે ભાઈ જથ્થો જે છે એ Q0 આધાર વર્ષનો જથ્થો એટલે કે એ Q0 અને ચાલુ વર્ષનો જથ્થો જે છે એ Q1. એટલે કે જથ્થામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર પડશે નહીં. અને ચાલુ વર્ષનો જથ્થો છે તો એમાં પણ Q0 એટલે એમાં પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર પડશે નહીં. તો ફેરફાર ફક્ત ક્યાં પડશે? ફેરફાર પડશે ખાલી કુલ ખર્ચની અંદર. એટલે કે આપણે P0 મેળવવો હોય તો કુલ ખર્ચ ભાંગ્યા એનો જથ્થો લેવો પડે. તો ચાલુ વર્ષનો કુલ ખર્ચ કેટલો છે? તો કે 2500 છે. 2500 ભાંગ્યા કેટલો કરવાનો જથ્થો? તો કે વપરાશ છે 50. તો 2500 ભાંગ્યા 50 કરશો એટલે તમને P0 જે ભાવ જે છે વપરાશ દીઠ એટલે કે જથ્થા દીઠ એ તમને મળશે P0. એવી જ રીતે તમારે અહીંયા પણ કરવાનું છે કુલ ખર્ચ અને એના ભાંગ્યા જથ્થો તમારે કરવાનો છે. બરાબર, એટલે એ તમને વપરાશ દીઠ મળશે. બરાબર છે. આવી જ રીતે તો મિત્રો આપણે અહીંયા જોયું કે ભાઈ નવીન વસ્તુ કાંઈ નથી, જથ્થો જે છે એ એમનેમ રહેશે. બરાબર, અને જે કુલ ખર્ચ છે એના ભાંગ્યામાં તમે જથ્થો કરશો એટલે આપણને P0 અને P1 દરેક બંને વર્ષનો મળશે, ચાલુ વર્ષનો આધાર વર્ષનો. એવી જ રીતે પછી લાસ્ટ અને પાછળનો સૂચકાંકના સૂત્ર મુજબ ગોઠવી બંનેનો ગુણાકાર કરી અને છેલ્લે સૂત્ર મુજબ આપણે મૂકી દેવાના રહેશે. સૂત્રમાં જ આપણને કીધું છે કે ભાઈ ફિશરનો સૂચકાંક એટલે આદર્શ સૂચકાંક મેળવો એટલે બીજો કોઈ સવાલ પડતો નથી. એકદમ સરળ છે અને તમે ગણશો એટલે ચોક્કસ રીતે તમને આવડી જશે. હવે આપણે આગળ વધીએ ઉદાહરણ નંબર 16 બાજુ. તો મિત્રો અત્યાર સુધી આપણે જે ઉદાહરણ નંબર 15, 14, 13 જે જોયું છે બરાબર છે તે મિત્રો ઉદાહરણની અંદર જેવી રીતે કન્વર્ટ કરવાનું છે તે કન્વર્ટ બહુ ધ્યાનપૂર્વક અને જ્યાં જ્યાં કન્વર્ટ થાય છે ત્યાં પૂર્વક વ્યવસ્થિત કરી લાસ્ટ પાસેનો ફિશરનો સૂચકાંક ગણી અને વ્યવસ્થિત રીતે દાખલો ગણશો સૂત્ર યાદ રાખીને એટલે ચોક્કસ તમને દાખલાનો જવાબ મળશે. બાકીના વિડીયોમાં આપણે આગળથી શરૂઆત કરીશું. થેન્ક યુ.